अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो भावनगरना मोती तळाव विस्ताરમાં ગટર ઉભરાવાથી લોકોને ભારે હાલાકી। આ વિસ્તારમાં પીવાના પાણીની સાથે ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા 8 મહિનાથી છે। ઠેર ઠેર ગંદકીના કારણે રોગચાળો વકરે તેવી ભીતિ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન છે। સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ અંગે પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે નવી લાઈનો નાખવા છતાં ગટર ઉભરાઈ રહી છે। કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે કામ સરખા થતા અને પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે। તો આ અંગે મેયર ભરત બારડે જણાવ્યું કે આ વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે। જો કોઈ ભંગાણના કારણે ગટર ઉભરાતી હોય તો સંબંધિત વિભાગને જાણ કરીને યોગ્ય કામગીરી કરવામાં આવશે। लगभग 8 महीना थी हैरानगति है ने माणसों केटलाय पड़े छे गड्ढा बुड्ढा ने कोई गटर वाला आवे छे हरिया मारे छे विया जाए ने पानी आवे नळ आवे એટલે બધું ભરાઈ જાય। મોતી તળાવ શેરી નંબર 6 આવે છે અરજી કરી છે ફરિયાદ। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોની એક ખામી છે કે હમણાં જ કુંભારવાડા મોટી તળાવ વિસ્તારની અંદર ડ્રેનેજ નાખી એમ પદ અધિકારી કહી રહ્યા છે। તો તમે નવી લાઈન નાખી અપગ્રેડ કર્યું તો હાલની તારીખે અહીંયા ગટર ઉભરાય શું કામ? ખરેખર મળતિયાઓ કામ કરતા હોય છે। કદાચ કંઈક મુશ્કેલી થઈ હોય તો હું તપાસ કરાવી લઈશ અને ક્યાં કામ ચાલુ છે, ક્યાં કામ અટકાયેલું છે, ક્યાં તકલીફ પડે છે એની તપાસ કરાવી લઈશ। પણ આપણે કામ ચાલુ કરેલ છે। 1 થી 20 ખાંચામાં આપણે ડ્રેનેજ લાઈન નવી નાખી રહ્યા છીએ અને લોકોની સુખાકારી માટે આપણે ચિંતા કરી રહ્યા છીએ। તો જ્યાં રોડની જરૂર નથી ત્યાં વડોદરા કોર્પોરેશન રોડ બનાવી રહ્યું છે। શહેરના કારેલીબાગ વિસ્તારની 4 જેટલી સોસાયટીના સ્થાનિકો આ રોડનો વિરોધ પણ કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વિકાસનો વિરોધ નથી, પણ જે વિકાસ પ્રજાના હિતમાં નથી તે શું કામનો? રોડની ઉપર રોડ બનાવે છે જેના કારણે સોસાયટી બહારનો મુખ્ય રોડ ઊંચો થઈ ગયો। હવે ચોમાસામાં વરસાદ આવે તો સોસાયટીમાં જે પાણી ભરાયા તેનો નિકાલ કેવી રીતે કરવો? જો પાલિકાના એન્જિનિયરનું કહેવું છે કે વરસાદી ગટરોનો ક્રોસિંગ આપીને રોડ બનાવ્યા છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકે। બસ પેલા સત્તાધીશો એસી રૂમમાં બેસી રહેવાનું, ફાડી દેવાના બિલ, જાઓ તમે જઈને રોડ કરી આવો। અલા પણ ત્યાર પછી તમે વિશ્વામિત્રીને ઊંડી કરો છો, પણ તમે વડોદરાને તો તેવું જ રાખો છો। વિશ્વામિત્રીનું પાણી તો એ વહેતું પાણી છે, એ તો ગમે ત્યાં જતું રહેશે, પણ અહીંયાથી જે રસ્તાનો જે પાણી ભરાય છે એનો તો નિકાલ કરવાનો વિચાર કરો। રોડના પર રોડ બનાવે છે એટલે અમે એમને કીધું કે આના પર ના બનાવો, ખોદીને બનાવો તો સારું, પણ અમારા અંદરનો રોડ સારો છે, એને કોઈ ઉખેડવાની કઈ જરૂર નથી, ખોટો ખર્ચો કરવાની શું જરૂર છે? અમારી સોસાયટીની આજુબાજુના વિસ્તારના ટીપી સ્કીમના જે રોડો છે એ સોસાયટીના રોડના લેવલ કરતાં ઊંચા બનાવી દીધા છે। ત્યાં એમને એવું અનુમાન ના થયું કે આપણે આ વરસાદ પડશે તો સોસાયટીમાં પાણી ભરાશે તો એનો નિકાલ કઈ રીતના કરવો। દરેક સોસાયટીની ગલી પાસે આપણે કેચપીટનું ક્રોસિંગ કર્યા છે, એના પછી આપણે રોડનું કાર્પેટિંગનું કામ ચાલુ કરીશું। એટલે સોસાયટીની બહાર જ કેચપીટ છે એટલે પાણી તો એમાં જતું રહે, એમાં કંઈ ભરાઈ જવાનો એવો કોઈ સવાલ નથી। એક તરફ વડોદરા વાસીઓ પ્રાથમિક સુવિધા માટે વડોદરા કોર્પોરેશન ખાતે મોરચા માંડીને થાકી ગયા છે, ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્થાનિક કોર્પોરેટર છે અને કોન્ટ્રાક્ટર છે તેની વચ્ચેની જે સાંઠગાંઠ છે તે ખુદ સ્થાનિક લોકોએ જ ખુલ્લી પાડી દીધી છે। અને સૌ કોઈ જાણે છે કે નાગરિકો અનેક રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો કે અધિકારીઓને તેમના વિકાસના કામો કરવામાં કોઈપણ જાતનો રસ નથી હોતો, પરંતુ જ્યાં કટકી મારવાની થાય ત્યાં પાલિકાના સત્તાધીશો કોઈને પૂછવા પણ નથી રહેતા। તેનો આ જીવન પુરાવો તમે જોઈ રહ્યા છો। આ દીપિકા સોસાયટી, દીપિકા ગાર્ડન વિસ્તાર છે અને અહીંયા રોડ બનેલો તૈયાર હોવા છતાં જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને આ જીવતો જાગતો પુરાવો છે ભ્રષ્ટાચારનો કે રોડ બનેલો છે તેમ છતાં તેની ઉપર જે અન્ય રોડનું લેયર જે છે તે બનાવવામાં આવી રહ્યું છે। અને જે સ્થાનિક કોર્પોરેટરની વાત કરીએ તો શ્વેતા ઉત્તેકર છે, તેમના કહેવા પર આ જે રોડની કામગીરી જે છે તે કરવામાં આવી હોવાની જે માહિતી જે છે તે મળી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે રોડ ઉપર રોડ બનાવતા આ જે રોડનું લેવલ છે તે ઊંચું થઈ ગયું છે અને એના કારણે સ્થાનિક લોકોને ચોમાસામાં પાણી ભરાવાની દહેશત જે છે તે સતાઈ રહી હતી, જેના કારણે જે સ્થાનિક લોકો દ્વારા આ જે રોડ છે તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે આ જે રોડનું કામ છે તે બંધ કરી દેવામાં આવ્યું। ત્યારે આ જે રોડની અધૂરી કામગીરી જે છે તેનો ખર્ચો કોણ ભોગવશે તે સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે અહીંયા ઊભો થઈ રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
તો બીજી તરફ ધોરાજીમાં પાલિકાની બેદરકારીના કારણે રસ્તા પર જાણે કે મોત લટકી રહ્યું છે. શહેરના જેતપુર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તાઓ પર ખુલ્લા વાયર તૂટેલા લટકી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે આખરે લટકતા વાયરના કારણે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? મહત્વનું છે કે 1,50,00,000ના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી રહ્યું છે. જો કે રસ્તા પર લટકી રહેલા મોતના વાયરોને લઈને સ્થાનિકોએ પણ વારંવાર રજૂઆત કરી છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. નવા વીજ પોલ ઊભા કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ આશરે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે આપવામાં આવ્યો છે. આમાં જોઈએ તો મોટા પાયે ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આ કામની અંદર જે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી પણ દાખવવામાં આવી રહી છે. વીજ વાયર ખુલ્લા પડેલા છે અને ઘણા વખતે પવનના લીધે પણ ત્યાં અર્થિંગ થતું હોય, તિંખાળા થતું હોય તેવું પણ અમે અમારી આંખે જોયેલું છે. અને રહી વાત કે અત્યારે ગરમીની સિઝન ચાલે છે, ત્યાં લોકો ફરવા માટે નીકળે છે, વોકિંગ કરવા નીકળે છે, વૃદ્ધ લોકો બેસવા માટે નીકળે છે, બાળકો જે નિશાળે જતા હોય, સાયકલે જતા હોય કે અગર બસ જતી હોય, અગર તે થાંભલાને અડકી જાય તો જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની? ઘણા ખાણીપીણીના સ્ટોલો આવેલા છે, ઘણા અહીંયા પાણીપુરીના અને એના પોઈન્ટો આવેલા છે, પણ અહીંયાથી બાળકોને અને વૃદ્ધોને નીકળવું બહુ મુશ્કેલ છે, કારણ કે ક્યારે શોર્ટ સર્કિટ થાય, ક્યારે જાનહાનિ સર્જાય એનું નક્કી જ નથી. તો મંદીના દોરમાંથી પસાર થઈ રહેલો હીરા ઉદ્યોગમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. વીંટી, મંગળસૂત્ર અને બુટ્ટીમાં ઉપયોગમાં લેવામાં આવતા -2 સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. -2 સાઇઝના હીરાની ડિમાન્ડ દેશ વિદેશમાં જોવા મળી રહી છે, જેના કારણે આ પ્રકારના હીરાના કેરેટના ભાવમાં છેલ્લા 15 દિવસમાં જ સરેરાશ 10% વધારો થયો છે. -2 સાઇઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલા 19,000 થી 35,000 રૂપિયા સુધીનો હતો, જે હાલ 22,000 થી 38,000 રૂપિયા થઈ ગયો છે. ડાયમંડ માર્કેટ ધીરે ધીરે સ્ટેબલ થતી જાય છે. નવી ડિમાન્ડો નીકળતી થઈ છે. એમાં ખાસ કરીને -2 માર્કેટનું અત્યારે સારી મૂવમેન્ટ છે, પણ એમાં માલની શોર્ટેજ હોવાથી વેપારીઓને પૂરતા પ્રમાણમાં માલ મળતો નથી. પણ અત્યારે જાજી મેન્યુફેક્ચર કંપનીઓએ પતલો માલ ચડાવ્યો હોવાથી નજીકના સમયમાં એટલે 10-15 દિવસની અંદર નવો માલ માર્કેટમાં આવવાની પૂરી શક્યતાઓ છે. ડાયમંડ ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી જે મંદીના માહોલમાં હતો, અત્યારે એવું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેજી થોડુંક લેવાલી આવી હોય એવું લાગે છે. તો આ તેજી ભવિષ્યમાં પણ જળવાઈ રહે, જેથી કરીને દરેક લેવલના લોકો હીરા ઉદ્યોગમાં છે, રત્ન કલાકારો, બિઝનેસમેનો, તો ખૂબ સારી રીતે કામ કરી શકે પોતાના વિષયમાં, અને આવનારા દિવસોમાં એક્સપોર્ટ પણ વધે અને એનો ગવર્મેન્ટને પણ બેનિફિટ મળે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ વૈશ્વિક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ. શિવરાત્રી પહેલા જ શિવાલયમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં નારાજગી. હર્ષદના દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું. દ્વારકામાં શિવલિંગ ગાયબ થવા મામલે આસપાસના સીસીટીવીની તપાસ. દરિયા કિનારેથી શિવલિંગ ઘસેડીને લઈ ગયાના પુરાવા. દરિયા કિનારા અને આસપાસના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ.